Hello everyone, Namaskar. Good afternoon to all of you. I hope, my dear friends, you all are fine. Subject account, chapter number first, accounting terminologies. It is our lecture number 7. My dear friends, in previous lecture we have discussing about assets, current assets, fixed assets, tangible, intangible, then receipts, payment, capital payment, revenue receipts, revenue payment, અને ઘણી બધી બીજી જે છે એ અલગ અલગ થિંગ આપણે ડિસ્કશન કરેલી. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, અવર ટુડેઝ ટોપિક ઇઝ આપણે મેઇન 4 પોઈન્ટ જે છે એ સમજવાના છે. આપણે એવી જે છે લાસ્ટ ટોપિકમાં ડિસ્કશન કરેલું. એ 4 પોઈન્ટ જે 12થના સ્ટુડન્ટને બી પ્રોબ્લેમ હોય છે એવા 4 પોઈન્ટ છે. આઈ હોપ કે આ બહુ સારી રીતે જે છે આપણે ક્લિયર થાય. ડેટર્સ, then creditors, then bills receivable, and last bills payables. My dear friends, our first topic, debtors. What is the meaning of debtors? In a business unit ઘણી બધી ટાઈમ જે છે એ તમારે ગુડ્સ બિઝનેસ યુનિટમાં આ બે ટોપિક કમ્બાઈન જે છે એક્સપ્લેન કરું છું, ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ. ઘણી બધી વાર જે છે બિઝનેસ યુનિટમાં ગુડ્સ જે છે એ ક્રેડિટ પર આપવો પડે છે. ઇટ મીન્સ આપણે જેને કહીએ છીએ બાકી આપવો પડે છે. ફોર એક્ઝામ્પલ, તમારા શોપે તમારા કોઈ કઝિન આવે અને કહે કે ભાઈ મને આ ગુડ્સ જોઈએ છે, હું આફ્ટર 2-3 મંથ જે છે આની અમાઉન્ટ પે કરીશ, તો આપણે એને ના નથી પાડતા કે ભાઈ તું ચાલ લઈ જા. યા કોઈ આપણે જે છે એ ઘણા બધા યરથી બિઝનેસ કરતા હોઈએ છીએ, એવા કોઈ કસ્ટમર એમ કે ભાઈ આ વખતે જે છે પેમેન્ટ 10 days જે છે હું લેટ કરીશ, તો આપણે કહે છે ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, બિકોઝ ઓફ આપણને એના ઉપર પૂરેપૂરો ટ્રસ્ટ હોય છે. ઘણા બધા બિઝનેસ એવા જે છે અત્યારે ક્રેડિટ બિઝનેસ થઈ ગયા છે, તમારે જે છે ઉધારી આપવી જ પડે. ફોર એક્ઝામ્પલ, રેશનિંગ શોપ છે પર્ટિક્યુલરલી, તો એમાં તમારે જે છે બાકી આપવું જ પડે. તમે જે છે મિલ્ક, તમારા ઘરે જે મિલ્ક આવે છે, દૂધ આવે છે, એનું જોજો કે પર મંથ જે છે એ બેઝિસ ઉપર તમે પે કરતા હશો. 1 મહિનો જે છે પર્ટિક્યુલરલી એ ગુડ્સ તમારે ત્યાં આવશે, દેન આફ્ટર 1 મંથ તમે જે છે એનું પેમેન્ટ કરતા હશો. તો એ લોકો જે છે પર્ટિક્યુલરલી તમને ક્રેડિટ પર આપે છે બિકોઝ ઓફ એક તમારા ઉપર ટ્રસ્ટ છે. સમજવાની ટ્રાય કરીએ આપણે આ બે વર્ડ્સ, ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ. માય ડિયર ફ્રેન્ડ્સ, ડેટર્સ મીન આપણે અમાઉન્ટ જે છે એ રિસીવ કરવાની, ઇટ્સ કોલ્ડ રિસીવેબલ. ક્રેડિટર મીન્સ આપણે અમાઉન્ટ પે કરવાની. ઓકે, ફોર એક્ઝામ્પલ, આપણે બિઝનેસના ઓનર છીએ, આપણે અમાઉન્ટ ક્યારે કોઈ પાસેથી રિસીવ કરવાની થાય, લેવાની થાય. આપણે કોઈ પાસેથી બિઝનેસમાં અમાઉન્ટ ક્યારે લેવાની થાય? બટ ઓબ્વિયસલી જ્યારે આપણે એના ગુડ્સ જે છે એ શું કર્યું હોય છે, સેલ્સ કર્યું હોય છે, તો જ આપણે એના પાસેથી અમાઉન્ટ શું થાય છે, રિસીવ કરવાની થાય છે. ઇટ મીન્સ બિઝનેસ યુનિટના અંદર આપણે ડે બાય ડે કોઈ બી આપણા ગુડ્સ સેલ કરીએ છીએ, એક ક્રેડિટ સેલ કરીએ છીએ, જેની અમાઉન્ટ આપણને ઇન ફ્યુચર મળવાની છે. ઇટ્સ કોલ્ડ ડેટર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેટર? ડેટર મીન્સ બિઝનેસ યુનિટમાં રૂટીનમાં ડે બાય ડે આપણે જે આપણા ગુડ્સ સેલ કરીએ છીએ, ક્રેડિટ ઉપર સેલ કરીએ છીએ. ઓકે, કરતા હો તોની વાત છે. તો તમારે જે અમાઉન્ટ રિસીવ કરવાની થાય છે, લેવાનું થાય છે, ઇટ્સ કોલ્ડ ડેટર્સ. તો તમે ડેટર્સ થયા. સેમ વે તમારો બિઝનેસ છે, તમે બી કોઈ પાસેથી રો મટીરિયલ યા સેમી ફિનિશ ગુડ્સ યા કોઈ બી ગુડ્સ પરચેસ કરો છો, બટ ઓબ્વિયસલી ત્યારે તમે શું કરી શકો છો, સેલ્સ. એટલે તમારે બી કોઈ પાસેથી પરચેસ કરવું પડશે, એટલે તમે બી જે છે એ શું પરચેસ કરો છો, ક્રેડિટ પરચેસ કરો છો. તમે બી ક્રેડિટ પરચેસ કરો છો. જેમ તમે કોઈને ક્રેડિટ પર સેલ કરો છો, સેમ વે, બિકોઝ ઓફ જ્યાં સુધી ઈ પેમેન્ટ નહીં આપે ત્યાં સુધી તમારે આને પેમેન્ટ નહીં આપી શકાય. ઓકે, તમે જે છે તમારા ઘરના તો ઇન્વેસ્ટ નથી કરવાના. ઓકે, અમુક બિઝનેસમાં કરવા બી પડે છે, બટ એ જે છે પછીની વસ્તુ છે.
પણ અત્યારે જે છે એ જેમ આપણે ગુડ્સ જે છે ફરીવાર એક્સપ્લેન કરું છું, જેમ આપણે ગુડ્સ ક્રેડિટ સેલ કરીએ છીએ સેમ ક્રેડિટ પરચેસ બી કરીએ. મિસ્ટર એક્સની જે છે શોપ છે, મિસ્ટર એક્સ જે છે એમને મિસ્ટર ઝેડને સેલ કર્યું ઓન ક્રેડિટ. મિસ્ટર ઝેડ ઇન ફ્યુચર અમાઉન્ટ પે કરશે તો આપણે ડેટર્સ કહેવાય, બિકોઝ ઓફ આપણે લેવાના છે. આપણે શું કહેવાય? ડેટર્સ. સેમ વે આપણે જે છે એ ગુડ્સ મિસ્ટર વાય પાસેથી પરચેસ કરેલો ઓન ક્રેડિટ, તો એ જે અમાઉન્ટ આપણે આવે એ આપણે કોને પે કરવાની છે? મિસ્ટર વાયને. તો ત્યારે આપણે શું કહેવાય છે? ક્રેડિટર. જો એક લેડી છે ને, એક લેડી સમજવાની ટ્રાય કરજો, પછી મેલ ઉપર આવું છું. એક ફિમેલ છે ને ઘણા બધા રોલ પ્લે કરતી હોય. ફર્સ્ટ જે છે એ ડોટરનો રોલ પ્લે કરે, ધેન આફ્ટર સિસ્ટરનો રોલ પ્લે કરે, ધેન આફ્ટર વાઇફનો રોલ પ્લે કરે, ધેન આફ્ટર મધરનો રોલ પ્લે કરે. અલગ અલગ જે છે એ રોલ પ્લે કરતી હોય. તમે સમજો, સેમ એક પર્સનને અલગ અલગ રોલ પ્લે કરવાના છે. તમે કોઈને ગુડ્સ આપો છો, એના પાસેથી તમારે ઇન ફ્યુચર અમાઉન્ટ લેવાની થાય છે, તો ઇટ્સ કોલ્ડ ડેટર. બટ સેમ વે આપણે કોઈ પાસેથી ગુડ્સ પરચેસ કરીએ છીએ ઓન ક્રેડિટ અને આપણે ઇન ફ્યુચર એને અમાઉન્ટ પે કરવાની છે, તો ઇટ્સ કોલ્ડ ક્રેડિટર. જો લેવાનું છે તો ડેટર, આપવાનું છે તો ક્રેડિટર. ઓકે, આ જે છે તમે તમારા માઇન્ડમાં સેટ કરજો. ફરીવાર આપણે રિસીવ કરવાનું છે તો ડેટર્સ, આપવાનું છે તો ક્રેડિટર્સ. માય ડિયર સ્ટુડન્ટ્સ, સેમ બે વર્ડ્સને જે છે રિપીટ કરું છું. ડેટર્સ એન્ડ ક્રેડિટર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેટર્સ? ડેટર્સ મીન્સ જે અમાઉન્ટ આપણે શું કરવાની છે? રિસીવ કરવાની છે. ઓકે, ક્રેડિટર મીન્સ જે અમાઉન્ટ આપણે પે કરવાની છે. આઈ હોપ કે આ જે છે તમને લોકોને આઈડિયા. જે બી પર્સન અમાઉન્ટ રિસીવ કરે છે ઇટ્સ કોલ્ડ ડેટર, જે બી પર્સન અમાઉન્ટ પે કરે છે ઇટ્સ કોલ્ડ ક્રેડિટર. સી, ડેટર્સ મીન્સ રિસીવેબલ. ઓકે, આગળ લાગી ગયું બિલ. બિલ્સ રિસીવેબલ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બિલ્સ રિસીવેબલ? બિલ્સ રિસીવેબલ મીન્સ અમાઉન્ટ રિસીવ કરવાની, બટ ઇન અ રિટર્ન વે. કયો વે છે? ઇન અ રિટર્ન વે. ટેક એન એક્ઝામ્પલ. મિસ્ટર એક્સ પાસે મિસ ઝેડ આવે છે અને કહે છે કે ભાઈ મને જે છે આ સાડી એ જોઈએ છે. મિસ્ટર એક્સે કીધું ઓકે, સાડીનો પ્રાઇસ 50,000 છે, પે કરીને આપ આ સાડી પરચેસ કરી શકો છો. મિસ ઝેડે કીધું કે ભાઈ મારા પાસે અત્યારે 50,000 નથી, મારા પાસે અત્યારે 50,000 નથી. લિસન કેરફુલી, હા, મારા પાસે અત્યારે 50,000 નથી. મિસ્ટર એક્સે જે છે કીધું નો પ્રોબ્લેમ, અમે ક્રેડિટ પર ગુડ્સ આપીએ છીએ, બટ તમે અમારા જોડે ફર્સ્ટ ટાઈમ ડીલિંગ કરો છો. હું તમને એક પેપર જે છે એના અંદર અમુક નોટ્સ લખી નાખું છું કે ભાઈ મિસ ઝેડ જે છે અમારા પાસેથી આ સાડી પરચેસ કરે છે અને એમણે જે છે આફ્ટર 3 મંથ અમને અમાઉન્ટ આટલી પે કરવાની છે. નીચે જે છે તમે હું બેઉ સિગ્નેચર અહીંયા કરી નાખીએ. ધેટ્સ ઇટ. એક કોપી હું રાખું, એક કોપી તમે રાખો. આફ્ટર 3 મંથ તમે જે છે અમને અમાઉન્ટ આપી દેજો. ઇટ મીન્સ જો છે ડેટર્સ જ તે, બટ માય ડિયર ફ્રેન્ડ ઇન અ રિટર્ન વે. ઇટ્સ કોલ્ડ રિટર્ન ડોક્યુમેન્ટ. આ હોય ને તો તમે એના ઉપર શું કેસ કરી શકો, કોર્ટમાં જઈ શકો અને એને કહી શકો ભાઈ જો મિસ ઝેડ જે છે ને અમારી પાસેથી ગુડ્સ લઈ ગયા છે, બટ એમણે જે છે 3 મંથનું કીધું હતું પણ 3 મંથ સુધીમાં એમાઉન્ટ પે નથી કરતો. ઓકે, એવું જરૂર નથી કે ફર્સ્ટ ટાઈમ બિઝનેસ થતો હોય ઓકે તો જે છે તમારે બિલ્સ રિસીવેબલ આપવું પડે. સમજવાની ટ્રાય કરો માય ડિયર ફ્રેન્ડ્સ. ઘણી બધી વાર જે છે એ બિઝનેસના અંદર આપણે સેફ સાઈડ ચાલતા હોઈએ તો બી આપણે કહીએ કે ભાઈ ઓકે ક્રેડિટ પર ગુડ્સ દેવામાં કોઈ પ્રોબ્લેમ નથી, બટ તમે એક રિટર્ન ડોક્યુમેન્ટ આપો, યા અમે જે છે રિટર્ન ડોક્યુમેન્ટ આપીએ છીએ, તમે પ્લીઝ એમાં એક સિગ્નેચર કરી આપો. એટલીસ્ટ આપણા પાસે એવિડન્સ રહે
એટલીસ્ટ આપણા પાસે એવિડન્સ રહે. તો એ જ વસ્તુ ડેટર્સ જે છે ઇટ્સ કોલ્ડ બિલ્સ રિસીવેબલ, ક્રેડિટર ઇઝ કોલ્ડ બિલ્સ પેએબલ. બટ એ રિટર્ન વેમાં થઈ જાય છે. ડેટર્સ એન્ડ ક્રેડિટર ઓરલ છે, જ્યારે બિલ્સ રિસીવેબલ એન્ડ બિલ્સ પેએબલ રિટર્ન વે છે. જ્યારે માય ડિયર ફ્રેન્ડ્સ રિટર્ન વેમાં થાય છે ત્યારે બિલ્સનું ફોર્મ લે છે. કયું ફોર્મ લે છે? બિલ્સનું ફોર્મ લે છે. સમજવાની ટ્રાય કરીએ. ડેટર્સ મીન્સ અમાઉન્ટ રિસીવ કરવાની. જ્યારે આપણે સેલ કરીએ છીએ સેમ વે એ જ અમાઉન્ટ બિલ્સ રિસીવેબલ ક્યારે બને છે માય ડિયર ફ્રેન્ડ્સ? જ્યારે રિટર્ન ડોક્યુમેન્ટ થઈ જાય છે. બટ માય ડિયર ફ્રેન્ડ્સ ક્રેડિટર જે છે એ જ ક્રેડિટર ક્યારે જે છે રિટર્નના અંદર બને છે? જ્યારે બિલ્સ પેએબલના ફોર્મમાં આવે છે ત્યારે. ક્રેડિટર મીન્સ આપણે આપવાના છે, ડેટર્સ મીન્સ આપણે લેવાના છે. ઓકે, હવે જે છે એ આપણે ઇન ડિટેલ જઈએ. હવે ટેક્સ્ટ બુકની હેલ્પ લઈએ. ઓકે, જો મેં છે ને થોડું રિવિઝન આજે નથી કરાવ્યું બિકોઝ ઓફ આજે જે છે ને મારે ઘણી બધી ટર્મિનોલોજીસ ક્લિયર કરાવવાની છે. દેન આફ્ટર આપણે ન્યૂ ચેપ્ટર બી સ્ટાર્ટ કરવાના છીએ. ઓકે, એટલે જે છે આજે પર્ટિક્યુલરલી આપણે આ ટોપિક થોડો સ્પીડમાં ચલાવીએ છીએ. દેન આફ્ટર આપણે જે છે આજે રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ કરશું. પર્ટિક્યુલરલી ટાઈપ્સ ઓફ અકાઉન્ટ કરવાના છે આજે ઇન ધ સેન્સ હવે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, આજે જે છે આપણે ટર્મિનોલોજીસ ફિનિશ કરવાની છે. એમના બી જે છે નેક્સ્ટ ચેપ્ટરના બી 5 to 7 લેક્ચર્સ હશે. તેના આફ્ટર આપણે જે છે આપણા પ્યોર સમ ઉપર જશું. અકાઉન્ટિંગ શું છે એ પર્ટિક્યુલરલી તમને જે છે એ નેક્સ્ટ 5 to 7 લેક્ચર પછી આઈડિયા આવી જશે. ઓકે, ચલો, આઈ હોપ કે સમજાતું હશે. નહીં સમજાતું હોય તો પ્લીઝ, એવું પોસિબલ જ નહીં થાય, સમજાય જ જશે ડેમ શ્યોર. બટ તમારો વિડીયો જે છે ને મોબાઈલમાં જઈને પોઝ કરી દેશો, ડાયરેક્ટ મને કોલ કરશો, સ્વીટ આન્સર મળશે. ઓકે, કોઈ ચિંતા નથી, બટ કરવો પડશે કોલ. ઓકે, ચલો. ડેટર્સ. વેન અ બિઝનેસમેન સેલ્સ ગુડ્સ ઓન ક્રેડિટ ટુ હિઝ ઓન કસ્ટમર, ધોઝ કસ્ટમર આર કોલ્ડ એઝ અ ડેટર્સ. સી, આપણે જે છે ને એ કોઈની પાસેથી અમાઉન્ટ લેવાની થાય ને તો એને ડેટર્સ કહેવાય. એને શું કહેવાય? ડેટર્સ કહેવાય. ઓકે, કસ્ટમર બીકમ્સ ડેટર્સ ઓફ ધેટ અમાઉન્ટ ફોર વિચ ગુડ્સ ઇઝ સોલ્ડ ઓન ક્રેડિટ. ડેટર્સ આર ટ્રીટેડ એઝ કરંટ અસેટ્સ. ઓકે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અસેટ્સ? અસેટ્સ મીન્સ જે આપણું પોતાનું હોય, યા જે આપણને મળવાનું હોય. બટ ઓબ્વિયસ છે અમાઉન્ટ આપણને શું થવાની છે? અમાઉન્ટ આપણને મળવાની છે. ટેક એન એક્ઝામ્પલ, મિસ ઝેડ જે છે આપણને અમાઉન્ટ આપવાની છે એશિયાનો. ઓકે, ડેમ શ્યોર આપવાની છે. ઓકે, આ અમાઉન્ટ મિસ ઝેડ આપવાની છે, સમજવાની ટ્રાય કરજો. તો એ વિધિન અ યર આપણને મળી જશે. હવે કોઈ એવા માણસો હોય કે જે બાકી રખાવીને જાય એક વર્ષ લગી પૈસા ન આપે. ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓકે, આવું જે છે પોસિબલ નહીં થાય. એટલે ઇટ્સ કોલ્ડ કરંટ અસેટ્સ. તો મને કહો તો ડેટર્સ ઇઝ કરંટ અસેટ્સ, ધેન ક્રેડિટર ઇઝ અવર કરંટ લાયબિલિટી. બિકોઝ ઓફ આપણે કોઈ પાસેથી ગુડ્સ લઈએ છીએ તો આ આપણી રિસ્પોન્સિબિલિટી છે. આપણે એને વિધિન અ યર પે કરી દેવા પડે. ઇટ્સ કોલ્ડ કરંટ લાયબિલિટી. ક્રેડિટરની વાત કરું છું. ડેટર્સ એ આપણી અસેટ છે બિકોઝ ઓફ આપણે અમાઉન્ટ લેવાની છે. ડેટર્સના અંદર બાય ડિફરન્સ આપણે અમાઉન્ટ લેવાની છે. ક્રેડિટરના અંદર આપણે શું કરવાનું છે? આપણે અમાઉન્ટ પે કરવાની છે. ચલો, bills receivable. Bills receivable is a written document where there are two parties. One is the bills writer or other is the bills acceptor. જો એક બિલ લખે છે, આ બિલ લખશે, આ બિલ એક્સેપ્ટ કરશે. જેને અમાઉન્ટ લેવાની છે ને એ લખશે કે ભાઈ આ પાર્ટી પાસેથી મારે આટલી અમાઉન્ટ લેવાની છે, એ આ એક્સેપ્ટ કરે છે. તેના આફ્ટર બે પાર્ટીઝની સિગ્નેચર આવશે. એક રાઇટર છે, એક એક્સેપ્ટર છે. રાઇટર કોણ છે માય ડિયર ફ્રેન્ડ્સ? રાઇટર કોણ છે? જે બિલ્સ ડ્રો કરે છે એ. ઓકે, કોણ ડ્રો કરશે? જેને અમાઉન્ટ રિસીવ કરવાની છે એ. વેર bill writer acquires right to receive certain amount as per the predetermined date in the future. It is becomes receivable. Bills receivable is a bills receivable for the bills writers. In these written document, bills acceptor accept the bills responsible to pay specified amount on maturity date. Maturity date એટલે જે ડેટે આપણે કન્ડિશન કરેલી છે. આફ્ટર 3 મંથ, ફોર એક્ઝામ્પલ આજે જે છે ડેટ કઈ થઈ છે? આજે જે છે ડેટ ટેક એન એક્ઝામ્પલ કે ભાઈ 24 એ 23 જે બી હોય. ઓકે, આપણને એના જોડે કન્સર્ન નથી. આફ્ટર 3 મંથ, આફ્ટર 24/7 છે. ઓકે, તો એમને જે છે 24/10 એ મેચ્યોરિટી ડેટ કહેવાય. એ મેચ્યોરિટી ડેટ કે આ ડેટે જે છે અમાઉન્ટ આપી દેવાની. લાઈક ટેક એન એક્ઝામ્પલ કે તમારી ફિક્સ ડિપોઝિટ હશે FD, બરોબર છે. બિઝનેસ તમારા લોકોના ઘરે જે છે તમે લોકો FD કરાવી લેશે, ફિક્સ ડિપોઝિટ બેંકમાં થોડી અમાઉન્ટ જે છે મૂકેલી હશે. તો જો એની મેચ્યોરિટી ડેટ હોય કે આફ્ટર
તમે જ્યારે એફડી કરાવવા જાઓ ત્યારે પૂછે કેટલા યરની કરવી છે, 1 યર, 2 યર, 3 યર, 4 યર, 5 યર, આપણે કહે 2 યર. તેમની મેચ્યોરિટી ડેટ આફ્ટર આપણે જે ડેટે કરાવીએ ને આપણે જે ડેટે, તો એના આફ્ટર 2 યરની જે છે મેચ્યોરિટી ડેટ આવી જાય. ફોર એક્ઝામ્પલ તમે 24 કરાવો છો તો જે છે એ નેક્સ્ટ 2 યર પછી તમને અમાઉન્ટ તમારી રિટર્ન થશે. ઓકે, બેંક તમને પાછી આપશે. જનરલી બિલ્સ રિસીવેબલ ઇમર્જ ફ્રોમ ડેટર્સ. ઓકે, આ જે છે પોપ્યુલરલી ખાલી રિટર્ન ડોક્યુમેન્ટ છે, આના અંદર જે છે ઇન ડિટેલ એટલું બધું જવાની જરૂર નથી. ડેટર્સ એન્ડ બિલ્સ રિસીવેબલ, ધેન આફ્ટર રિસીવેબલ્સ. Any amount to be received by businessman in a future from any person or person is known as a receivable. આપણને જે છે ફ્યુચરમાં ગમે ત્યાંથી અમાઉન્ટ મળવાની હોય છે જેનું ટ્રાન્ઝેક્શન પાસ્ટમાં યા પ્રેઝન્ટમાં થયું છે, બટ ફ્યુચરમાં જે છે મળવાની છે, ઇટ્સ કોલ્ડ રિસીવેબલ. ઓકે, અલગ અલગ વે છે રિસીવેબલના. Debtor and bills receivable are included in receivables. In other receivables, commission outstanding, rent outstanding, interest outstanding, prepaid expense, etc. are included. Loan, advances, etc. are also included. See, મારે ત્યાં એક વર્કર વર્ક કરે છે, સમજવાની ટ્રાય કરજો માય ડિયર ફ્રેન્ડ્સ. એક વર્કર જે છે મારે ત્યાં વર્ક કરે છે, બહુ સારો માણસ છે, બહુ સારું વર્ક કરે છે, હેલ્પફુલ છે. મને એકવાર એ અચાનક આવીને કહે છે કે સાહેબ, એમનો કહેતો કે સાહેબ છે, ખાલી તમને સમજાવવા માટે, મને એકવાર આવીને કહે છે કે સર, મને જે છે 1 લાખ રૂપીસની જે છે એ નીડ છે, પ્લીઝ મારી હેલ્પ કરશો. એટલે મને થયું કે ભાઈ છેલ્લા 15-17 વર્ષથી મારે ત્યાં છે, બટ ઓબ્વિયસ છે કે હું એને કહું કે ભાઈ તું એક કામ કરીને ભાઈ લઈ જા ચાલ, ક્યારે પાછા આપીશ. તો એમણે મને કીધું કે સર આફ્ટર 3 યા 4 મંથ જે છે હું અમાઉન્ટ તમને પે કરી દઈશ. તો ઇટ ઇઝ ઓલ્સો રિસીવેબલ. આ મને ખબર છે કે ભાઈ આફ્ટર 3 યા 4 મંથ મને અમાઉન્ટ પાછી મળી જવાની છે. ઘણી બધી વાર આપણે જે છે શોપ રેન્ટ પર આપી છે. ઓકે, ઘણા બધા એવા લોકો છે કે જેના એક કરતાં વધારે હાઉસ હશે તો એમણે હાઉસ રેન્ટ પર આપ્યા હશે. તો ઘણી વાર આ કોરોનાની સિચ્યુએશનમાં કેવું થાય ખબર છે કે આપણા ફ્લેટમાં યા આપણા ટેનામેન્ટમાં યા આપણા બંગલોમાં જે રહેતા હોય ને એ લોકો એવી રીતે આપણા એની યારે ટ્યુનિંગ એ બહુ સારું થઈ ગયું હોય, વેલ સેટ ટ્યુનિંગ થઈ ગયું હોય, એ આપણને બિચારા ફોન કરીને કે પ્લીઝ એક આ મહિનો ખમી જશો રેન્ટમાં, હું તમને નેક્સ્ટ મંથ છે ને 2 મહિનાનું રેન્ટ જોડે આપી દઈશ. હા, એક થોડી આ વખતે મારી સિચ્યુએશન આવી છે ને તો મારી એક હેલ્પ કરશો પ્લીઝ, આવું કહે છે. ને આપણે ત્યારે એવું કહે છે કે વાંધો નહીં, બધું નેક્સ્ટ મંથ આપજો, મને કોઈ ટેન્શન નથી. કહેવાનો મારો પર્પઝ શું છે, તો એ આઉટસ્ટેન્ડિંગ છે, તમને આજ નહીં તો કાલ ભાઈ બધો મળવાનું તો છે, એ તો ફાઇનલ જ છે. ઓકે, એટલે આ જે છે આ માઇન્ડમાં સેટ રાખશો. ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ. આપણી ઇન્કમ છે, રેન્ટ છે, કમિશન છે, આપણી ઇન્કમ છે, એ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ છે, આજની તો કાલે ઇન ફ્યુચર આપણને મળવાની છે. દેન પ્રીપેડ એક્સપેન્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રીપેડ એક્સપેન્સ? માય ડિયર સ્ટુડન્ટ્સ, પ્રીપેડ એક્સપેન્સ મીન્સ આપણે એડવાન્સમાં પે કરીએ છીએ. આપણે કેવી રીતે પે કરીએ છીએ? એડવાન્સમાં. ઇટ ઇઝ ઓલ્સો અવર રિસીવેબલ. ફોર એક્ઝામ્પલ, હું કોચિંગ ક્લાસની વાત કરું, એક્ઝામ્પલ માટે કરું છું. કોચિંગ ક્લાસની વાત કરીએ કે કોઈએ જે છે મારા કોચિંગ ક્લાસની અંદર જે છે પર્ટિક્યુલરલી મને ફીસ આખા યરની પે કરી દીધી કે ભાઈ તમે જે બી જે છે ફીસ છે આપણે 40,000 લઈએ કે સર આ તમારી 40,000 ફીસ, ચલો સમજવાની ટ્રાય કરજો. આપવાની હોય છે એકચ્યુઅલ ફર્સ્ટ સેમની 20,000, આપી દીધા 40,000 કે ચલો સર આ તમારી 40,000 ફીસ છે, તમે જે છે એ અત્યારે રાખો, મારા પાસે છે. ઓકે, મેં ફીસ લઈ લીધી. સાંભળજો, પ્રીપેડ એક્સપેન્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રીપેડ એક્સપેન્સ? મીન્સ એડવાન્સ પે. પછી જે છે આફ્ટર 6 મંથ્સ તમે આવીને કહો છો કે સર મને જે છે સ્કૂલમાં નથી ભણવું, મને અહીંયા ટ્યુશનમાં નથી ભણવું, હું શિફ્ટ થઉં છું બરોડા, ટ્રાન્સફર મારા ડેડીનું થયું છે, તમારે અમારા લોકોને જે છે બરોડા જે છે જવાનું થયું છે. એટલે બટ ઓબ્વિયસ છે મારી રિસ્પોન્સિબિલિટી છે કે તમારો જે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ છે 20નો તમને શું કરવો પડે? એ રિટર્ન કરવો પડે. તો આ તમારું રિસીવેબલ થયું કે નહીં? જો તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોજો, આ તમારું શું થયું? રિસીવેબલ થયું. ઇટ્સ કોલ્ડ પ્રીપેડ એક્સપેન્સ. પ્રીપેડ મીન્સ એડવાન્સ પે કર્યા હોય. પ્રીપેડ મીન્સ એડવાન્સ. ઘણી બધી વાર આપણે એડવાન્સ આપી દેતા હોય છે, મિલ્કવાળાને છે, વેજીટેબલવાળાને છે, આપણે 500-700 રૂપિયા કંઈક રાખને ભાઈ, આ ફિનિશ થાય ત્યારે તમારા પાસેથી લઈ લેજે. ઓકે, તમે એની પાસેથી લેવાનું બંધ કરો તો તમે તરત એને પૂછો કે નહીં? શું પૂછો? કે ભાઈ મારા ઓલા જે અમાઉન્ટ હતી મારી એનું શું થયું? એ મને પાછી જોઈએ છે. પ્રીપેડ તમે પે કરો છો એડવાન્સમાં. વેરી ગુડ બેટા. ચલો નેક્સ્ટ, ક્રેડિટર. બટ એના પહેલાં જે છે સર એક કામ કરો, 5 મિનિટ ખમી જાઓ. ડેટર્સ, બિલ્સ રિસીવેબલ એન્ડ રિસીવેબલ્સ, આટલા પોઈન્ટ્સ ડિસ્કશન થઈ જાય, જોઈ લઈએ. તેન આફ્ટર ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ એન્ડ પેએબલ્સ. તેન આફ્ટર પાછો બ્રેક લેશું, દેન કોસ્ટથી આપણે સ્ટાર્ટ કરીશું. બટ આજનો મારો ટાર્ગેટ જે છે એ પર્ટિક્યુલરલી તમારા આ ટોપિક
ફિનિશ કરવાનો છે. ટર્મિનોલોજી આજે જે છે ફિનિશ થઈ જશે. ઓકે, હું સ્ક્રીનની બહાર જતો રહું છું. આપને જે છે બધા લેક્ચરમાં જેમ મિનિટ આપું છું એવી રીતે તમને જે છે ફરીવાર 2-5 મિનિટ આપું છું. આપ જોઈ લેશો. દેન આફ્ટર આપણે જે છે આપણો ટોપિક પાછો સ્ટાર્ટ કરીએ. સી ડેટર્સ, ક્રેડિટર્સ, બિલ્સ રિસીવેબલ એન્ડ બિલ્સ પેબલ બહુ ઇઝી છે. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, થોડું કોન્સન્ટ્રેશન કરવું પડશે. તમે જેટલું સારી રીતે કોન્સન્ટ્રેટ કરીને સ્ટડી કરશો એટલો પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય. ઓકે, એટલે થોડું જે છે કોન્સન્ટ્રેશન કરજો પ્લીઝ. ટ્વેલ્થના સ્ટુડન્ટ્સને બી નથી ફાવતું. હા, એટલે તમે એકવાર એને પૂછજો, તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય તો ટ્વેલ્થમાં, કે ભાઈ તને આમાં કેવો તારો એક્સપિરિયન્સ છે. એ તમને કહેશે કે આ 4 વર્ડમાં બહુ કન્ફ્યુઝન થાય છે. બટ આઈ હોપ કે તમને જે છે આ 4 વર્ડમાં કન્ફ્યુઝન નહીં થાય. ડેટર્સ મીન્સ આપણે લેવાના, બિલ્સ રિસીવેબલ મીન્સ એનું જે છે એ કયું ફોર્મ? રિટર્ન ફોર્મ. ક્રેડિટર મીન્સ આપણે શું કરવાના? પે કરવાના. બિલ્સ પેએબલ મીન્સ એનું રિટર્ન. ઓકે, બિલ્સ પેએબલ મીન્સ એનું રિટર્ન. 2 મિનિટ આપું છું, પ્લીઝ જોઈ લો. Okay, now creditor. A businessman does credit sale. In the same way, he undertakes credit purchase. A person from whose goods are purchased on credit, that the particular person becomes creditor of business. જે બી માણસ goods purchase કરે છે on credit, it's called creditor. It's called creditor. ચાહે હું purchase કરું, ચાહે તમે purchase કરશો, it's called a creditor. Then a trader becomes creditor of the business from the amount for which goods are purchased on credit. Creditor are treated as a current liability. See, MCQ માં બી પૂછાય છે. ઓકે, પર્ટિક્યુલરલી ડેટર્સ જે છે શું છે બિઝનેસનું? ઇટ ઇઝ અવર કરંટ અસેટ્સ બીકોઝ ઓફ અમાઉન્ટ જે છે વિધિન અ યર મળવાની છે. ક્રેડિટર મીન્સ ઇટ ઇઝ અવર કરંટ લાયબિલિટી બીકોઝ ઓફ અમાઉન્ટ જે છે આપણે આજની તો ઇન ફ્યુચર શું કરવાની છે? પે કરવાની છે. બટ વિધિન અ યર. બિલ્સ પેએબલ. બિલ્સ પેએબલ ઇઝ અ રિટન ડોક્યુમેન્ટ વેર ધેર આર 2 પાર્ટીઝ. સી, સમજવાની ટ્રાય કરીએ. ઇઝી છે બટ થોડું જે છે કોન્સન્ટ્રેશન માગે છે. સમજો. ચાલો, બિલ્સ પેએબલ મીન્સ, સી, આમાં બી સેમ છે. 2 પાર્ટી છે. એક પાર્ટી જે છે જે બિલ્સ જે છે લખે છે, એક પાર્ટી એને એક્સેપ્ટ કરે છે. જે લખે છે ને ઇટ્સ કોલ્ડ બિલ્સ રિસીવેબલ. જે એક્સેપ્ટ કરે છે ને ઇટ્સ કોલ્ડ બિલ્સ પેએબલ. બીકોઝ ઓફ જેને લેવાના છે ને એ જ રિટર્ન કરશે, એ જ જે છે ડોક્યુમેન્ટ પ્રિપેર કરશે. ઓકે, બિલ્સ પેએબલ ઇઝ written document where there are 2 parties, bills writer and bills acceptor, where bills acceptor accept responsibility to pay certain amount as per the predetermined date in the future.
બિલ્સ એક્સેપ્ટર, મેં બિલ્સ એક્સેપ્ટ કર્યું ને તો મારે ફ્યુચરમાં અમાઉન્ટ પે કરવાની છે. તમે બિલ જે છે રિટર્ન કર્યું ને તો તમારે જે છે પર્ટિક્યુલરલી બિલ્સ જે છે શું કરવાનું છે, બિલ્સ જે છે શું કરવાનું, તમારે બિલ્સની અમાઉન્ટ લેવાની છે. ઓકે, તમને પેલો બેલનો અવાજ જે છે સંભળાણો હશે. એકચ્યુઅલ જે છે અત્યારે જે એન્વાયરમેન્ટ છે બોર્ડ એક્ઝામનું એન્વાયરમેન્ટ છે, સમજવાની ટ્રાય કરો. અત્યારે તમે તો માસ પ્રમોટેડ થઈ ગયા છો બધા. અત્યારે જે છે બોર્ડ એક્ઝામનું એન્વાયરમેન્ટ છે. આ બોર્ડ એક્ઝામના એન્વાયરમેન્ટના અંદર રિપીટર્સની જે છે અત્યારે પર્ટિક્યુલરલી એક્ઝામ ચાલે છે સ્કૂલના અંદર. હવે જે છે ને એ હું નથી માનતો કે હવે માસ પ્રમોટેડ ક્યારેય કરશે. એટલીસ્ટ 10 to 15 યર તો નહીં જ કરે. તમે સમજો છો, પછી કોઈ એવી સિચ્યુએશન ઊભી થાય તો વસ્તુ જે છે અલગ છે. બટ હવે 10 to 15 યર જે છે બોર્ડ એક્ઝામના સ્ટુડન્ટ્સને માસ પ્રમોશન નહીં મળે. સમજો છો ને? આ હવે આપણે જે અત્યારે પ્રિપેર કરીએ છીએ ને 11th 12th, 11th નથી, એ 12th જ છે. 12thનો બેઝ છે. તમે અત્યારે જો આ સારી રીતે પ્રિપેર કરશો ને તો 12thના અંદર તમને પ્રોબ્લેમ ક્રિએટ બિલકુલ નહીં થાય. તમે સમજો છો? એટલે હવે તમે જો એવું માનીને ચાલશો ને કે ભાઈ હું માસ પ્રમોટેડ થઈ જઈશ ત્યાં 10thમાં તો થઈ જ ગયો ને 12thના અંદર બી મને પ્રોબ્લેમ નહીં થાય ને, તો એ બિલકુલ ખોટી વાત છે. આવું જો મનમાં હોય ને, કારણ કે હવે ગવર્મેન્ટે બધી એક્ઝામ સ્ટાર્ટ કરી દીધી છે. યુનિવર્સિટીઝની બી એક્ઝામ ચાલુ છે, કોમ્પિટિટિવ એક્ઝામની બી એક્ઝામ ચાલુ છે, બોર્ડ્સની બી રિપીટરની બી એક્ઝામ છે, JEE નીટની બી એક્ઝામની ડેટ અનાઉન્સ થઈ ગઈ છે. ઇન શોર્ટ, હવે એક્ઝામ લેવાશે. કોઈ એવા વેમમાં ના રહેવું કે હવે માસ પ્રમોટેડ થઈ જશું, નહીં ભણીએ તો ચાલે. બિલકુલ નહીં. તમારે લોકોને વર્ક તો કરવું જ પડશે. તમે સમજો, અને કરવાનું છે અત્યારે કરો કે છેલ્લે કરો, કરવાનું તો છે જ. તો બેટર છે કે અત્યારથી કરો તો છેલ્લે તમારા ઉપર બર્ડન ના આવે. ધીરે ધીરે અત્યારે જે છે વર્ક કરતા રહો તો છેલ્લે તમને પ્રોબ્લેમ ના ક્રિએટ થાય. ઓકે, આપણે ટોપિકની બહાર જતા એના પાછા ટોપિકમાં આવી જઈએ. ચલો, payable, any amount to be paid by the business person in the future to any person or person is known as payables. તમારે ગમે એને અમાઉન્ટ આપવાની હોય છે, ગમે એ અમાઉન્ટ આપવાની હોય, ઇટ્સ કોલ્ડ પેએબલ. તમારે આપવાની છે તો પેએબલ છે. ધેન creditor and bills payable are included in payables. In other payables, outstanding salary, outstanding wages, any expenses outstanding, pre-received income are included. See, પેએબલ્સ આઉટસ્ટેન્ડિંગ, તમારે જે કોઈ વર્કર કામ કરતો હોય અને તમે એક મહિનાનું સેલેરી નથી આપ્યું, તમારે બીજા મહિનાની જોડે આપવું પડે કે ન આપવું પડે? ને જો એક વસ્તુ યાદ રાખજો બેટા, હવે છે ને તમે મેચ્યોર થાવ છો. ઘણા બધા આમાંથી સ્ટુડન્ટ્સ છે ને પોતાનો બિઝનેસ ડેવલપ કરશે ઇન ફ્યુચર. તમારાથી જે નાનો માણસ છે ને કે જે તમારા અંડરમાં વર્ક કરે છે, યા તો પર્ટિક્યુલરલી જે તમારા ઉપર ડિપેન્ડ છે પોતાની ઇન્કમ માટે, સોર્સ ઓફ ઇન્કમ તમે છો એના, તો જ્યાં સુધી પોસિબલ હોય ને, સારા માણસની વાત કરું છું, જ્યાં સુધી પોસિબલ હોય ને ત્યાં સુધી એની અમાઉન્ટ કટ ના કરવી, એના ટાઈમ ટુ ટાઈમ અમાઉન્ટ મળે. ઘણી બધી જગ્યાએ કેવું હોય છે ખબર છે, એમ કે ભાઈ મને મંથલી સેલરી થાય, તો એનો મંથ તો જે છે 31st પૂરો થાય, 30 થાય, તો એને સેલરી ક્યારે મળે ખબર છે? 10ના, 12ના, 15ના. તમે આ શું કરો છો યાર? એના પાસે બીજા 10, 12, 15 દિવસનું વર્ક કરાવી લો છો, ધેન આફ્ટર એનો સેલરી આપો છો. જે સેલરાઇઝ પર્સન છે ને, આ જો બિઝનેસ કરવાની આ બધી અલગ અલગ સ્કિલ્સ છે. સમજો છો? તમે રિલાયન્સમાં જોજો, ડે ટુ ડે સેલેરી થઈ જશે, ડેટ ટુ ડેટ થઈ જાય, ટાટામાં ડેટ ટુ ડેટ થઈ જાય. તમારે જો ત્યાં સુધી પહોંચવું હોય ને તો તમારે અમુક રૂલ્સ રાખવા પડશે. આ તમારા અંડરમાં જે વર્કર વર્ક કરે છે ને એનાથી તો તમારું વર્ક ચાલે છે. તમે સમજો, એ જ નહીં હોય તો તમારું વર્ક ચાલશે નહીં, ચાલે. તો તમારે જે છે આ બધા પોઈન્ટ્સને જે છે કન્સિડર કરી દેન આફ્ટર આવા ડિસિઝન લેવા જોઈએ. એટલે વર્કરનો સેલરી બાકી હોય તો એ પે કરવો, ઇટ્સ કોલ આઉટસ્ટેન્ડિંગ સેલરી. ક્યારેક એવી સિચ્યુએશન થઈ જાય છે કે નથી આપણી પાસે હોતી અમાઉન્ટ, તો આપણે નથી આપી શકતા. બટ મોસ્ટલી જે છે પહેલાં એનું ફિનિશ કરવું, દેન આફ્ટર જે છે બીજું કામ કરવું. ઓકે, એની એક્સપેન્સ આઉટસ્ટેન્ડિંગ, કોઈ એક્સપેન્સ આપવાનો બાકી હોય, ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિસિટી બિલ આવ્યું પણ આપણે જે છે ઇલેક્ટ્રિસિટી બિલ પે ના કરી શક્યા, તો ઇન ફ્યુચર પે કરીએ છીએ, વિધિન 5 to 10 યા 15 ડેઝમાં પે કરીએ છીએ, 2 મહિનાનું યા 4 મંથનું એક જોડે પે કરીએ છીએ. સિચ્યુએશન અલગ અલગ જે છે એના ઉપર ડિપેન્ડ છે. દેન પ્રી રિસીવડ ઇન્કમ. પ્રી રિસીવડ ઇન્કમ એટલે આ જો મને એક સ્ટુડન્ટે જે છે 20,000 એડવાન્સ જ આપ્યા હતા ઇન્કમના, તો મારે એ શું કરવા પડે? પાછા આપવા પડે ને, તો ઇટ્સ કોલ પેએબલ. મારે એ ટ્યુશનની ફી શું કરવી પડી? પાછી આપવી પડી. પેલું બરોડાનું એક્ઝામ્પલ યાદ કરો, તો મારે એ ફીસ પાછી આપવી પડી, ઇટ્સ કોલ ઓલ્સો પેએબલ. દેન ઓકે,
all these payables are current liabilities. There can be long term liabilities which are disclosed. Okay, payable, creditors bills payable, outstanding expense and income received in advance. Then after cost, but એના પહેલાં જે છે પર્ટિક્યુલરલી જોઈ લો. પછી કોસ્ટથી આપણે જે છે સ્ટાર્ટ કરીએ. કોસ્ટ, વાઉચર, ડિસ્કાઉન્ટ, ટ્રેડ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ, ડિસ્કાઉન્ટ રિસીવ, ડિસ્કાઉન્ટ અલાઉડ, ડેપ્રિસિએશન, બેડ ડેટ, સોલ્વન્ટ, ઇનસોલ્વન્ટ, ડેબિટ, ક્રેડિટ એન્ડ અકાઉન્ટ્સ. આટલા પોઈન્ટ્સ જે છે આપણે ડિસ્કસ કરવાના. જોઈએ આ લેક્ચરમાં થાય એટલા કરશું ને, તો આપણે એવી કોઈ સ્પીડ નથી. એક લેક્ચર ભલે વધારે બરાબર છે, પણ બહુ સારી રીતે ટર્મિનોલોજીસ બહુ સારી રીતે કરશું, એટલે આપણને બધાના મિનિંગ પર્ટિક્યુલરલી ખબર હોય. આપ ચેક કરી લો. ધેન આફ્ટર જે છે આપણે કોસ્ટથી પાછા સ્ટાર્ટ કરીએ. કયા કયા પોઈન્ટનું ડિસ્કશન કર્યું? ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, ક્રેડિટર, બિલ્સ પેએબલ એન્ડ પેએબલ. આ ટોટલ જે છે એ 6 પોઈન્ટનું ડિસ્કશન આપણે કરેલું છે. ઓકે, ટોટલ જે છે એ 6 પોઈન્ટનું ડિસ્કશન આપણે લોકોએ કરેલું. હજુ બીજા 2 પોઈન્ટ જ આજે કરશું, વાઉચર અને કોસ્ટ. બિકોઝ ઓફ 8 ટર્મિનોલોજીસ ઇનફ છે. તેના આફ્ટર નેક્સ્ટ લેક્ચરમાં બાકીની ટર્મિનોલોજીસ કરી પૂરો કરશું અને એના પછીના લેક્ચરમાં નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, આઈ હોપ કે બધી વસ્તુ, બધા પોઈન્ટ્સ જે છે એ બહુ સારી રીતે તમને ક્લિયર થઈ છે. માય ડિયર સ્ટુડન્ટ્સ, ના સમજાતું હોય હું ફરી એકવાર કહું છું, પ્લીઝ મને કોલ કરશો. એવું પોસિબલ જ નહીં થાય કે નહીં સમજાય જ જશે, બટ ના સમજાય તોની વાત છે. આપ મને કોલ કરી અને બિંદાસ પૂછી શકો છો કે સર આમાં જે છે કયા કયા પોઈન્ટ્સ કઈ રીતે કરવાના છે. ઓકે, બધા પ્લીઝ આ 3 પોઈન્ટ રીડ કરી લો. દેન આફ્ટર જે છે આપણે કોસ્ટથી સ્ટાર્ટ કરીએ. ઓકે, ચાલો લાસ્ટ 2 ટર્મિનોલોજીસ આપણે જે છે આજના લેક્ચરમાં જોવાની છે. તેના આફ્ટર નેક્સ્ટ લેક્ચરમાં જે છે બીજી વાત કરીશું. મારા લેક્ચર અરાઉન્ડ 45 મિનિટ્સના જશે, બિકોઝ ઓફ થિયરીનો પોર્શન છે. બહુ મોટા લેક્ચર્સ આપણે નહીં આના અંદર આપી શકીએ, અને આ પૂરું થશે ત્યાં સુધીમાં તો મને લાગે છે કે આપના પધરામણા જે છે સ્કૂલમાં થઈ જશે. જોઈએ પછી કેવી સિચ્યુએશન રહે છે. કોસ્ટ, પેજ નંબર 17, પોઈન્ટ નંબર 37. કોસ્ટ એક મસ્ત વાત. થોડા દિવસ પહેલાં ન્યૂઝપેપરના અંદર
ફર્સ્ટ પેજે એક સરસ મજાની કારનો જે છે ફોટો હતો, એનું મસ્ત મજાનું ઇન્ટિરિયર ને મસ્ત બધું કરેલું ને આમ એનો કલર ને નીચે જે છે એ એડ્રેસ અને ફોન નંબર બધા હતા. એક કંપનીનું નામ નથી આપણે લેતા, લખેલું હતું 9.99 લાખ સ્ટાર્ટિંગ. ને અહીંયા જે છે આ રીતે આપણે કહીએ ને કે પેલી ફૂદડી કરેલી હતી. એટલે મને આમ અંદરથી એવી ઈચ્છા થઈ કે લાવ ને હું પૂછું કે ભાઈ આટલી સરસ કાર 9.99 લાખમાં હોય. એટલે નીચે ફોન નંબર હતા, એટલે મેં મારો ફોન લીધો જેનાથી હું આ વિડીયો શૂટ કરું, ચીજ ફોન. અને એમાં નંબર ડાયલ કર્યો અને ડાયલ કરીને રિંગ વાગી. સામેવાળી પાર્ટીએ ફોન ઉપાડ્યો. ફોન ઉપાડીને મને કે યસ સર, હું આપની શું હેલ્પ કરી શકું. એટલે મેં કીધું આપણે હેલ્પ કાંઈ નથી કરવી, તમે મને એમ કહો કે આજની એડવર્ટાઇઝમેન્ટ જે છે એ તમે આપી છે, એનો પ્રાઇસ 9.99 લાખથી સ્ટાર્ટિંગ છે, તો મને કાર જોવી હોય તો ક્યાં અવેલેબલ થશે. એટલે મને એને એક એડ્રેસ આપ્યું, ભાઈ તમે જે છે આ શોરૂમ આવી જાઓ, તમને ત્યાં કાર અવેલેબલ છે, તમને બતાવી દઉં, ટેસ્ટ ડ્રાઈવ આપી દઉં અને તમે જોઈ લો. દેન આફ્ટર જે છે એ પછી આપણે ડિસ્કશન કરીને ડિસાઇડ કરીશું કે આપણે કાર પરચેસ કરવી કે ના કરવી. એટલે મેં કીધું બહુ સારું. આનું ફ્રી હતું એટલે હું ગયો ત્યાં, અને જઈને જે છે એમણે મારું વેલકમ કર્યું. સોફ્ટ ડ્રિંક જે છે સરસ મજાનું લઈ આવ્યા, અમે બે જોડે એ લીધું. પછી મેં એને કીધું, મેં કીધું ભાઈ આપણને આનું બેઝિક મોડલ કે જે 9.99 લાખનું છે ને એ ગમે છે, આપણે આનું શું કરવાનું એ કહો. મેં કીધું હું તમને 9.99 લાખ આપી દઉં, તમે મને કાર આપી દો, વાત પૂરી કરો. એટલે મને એણે સમજાવ્યું, મને કે એકચ્યુઅલ સર છે ને બેઝિક મોડલ આનું 14 લાખનું છે. એટલે મેં કીધું તમે એક બાજુ 9.99 લાખ કહો છો એટલે 10 લાખ, અને તમે અહીંયા શોરૂમે આવો એટલે 14 લાખ કરી નાખો છો. આ તો કેવું કે 4 લાખ ઇન્ક્રીઝ થઈ જાય. એટલે મને એ મસ્ત એક્સપ્લેન કર્યું કે સર એક્સ શોરૂમ પ્રાઇસ, ગાડીની વેલ્યુ 9.99 લાખ જ છે, બટ એના અંદર તમારી અલગ અલગ કોસ્ટ ઇન્ક્લુડ થાય. એટલે મેં કીધું કેવી કોસ્ટ? એટલે મને કે RTO ટેક્સ પ્લસ મને કે GST પ્લસ એસેસરીઝ પ્લસ ઇન્સ્યોરન્સ પછી ઇન્ટિરિયર, આવું બધું થઈને મને કે 14 લાખ થાય. આની અંદર સર હું તમને 25,000નું ડિસ્કાઉન્ટ કરાવી આપું તોય તો તમારે મેક્સ ટુ મેક્સ જો ગાડી લેવી હોય ને તો 13,75,000 થાય. એટલે મેં કીધું આ ધંધો ન કરાય. મારે તમને શું સમજાવવું છે, ટોપિક ઉપર લાવવું. તમે કોઈ વ્હીકલ લીધું તમારું, તો તમે શોરૂમમાં જજો, એ એક્સેસ કે એક્ટિવા યા તમારી પાસે જ્યુપિટર જે બી મોપેડ હોય એ મોપેડનો એક્સ શોરૂમ પ્રાઇસ તો 49,000 યા 50,000 જ હશે. તો તમે ભાઈ 70 યા 80,000 શું લેવા પે કરીને આવો છો? બીજા 30,000 કેમ એક્સ્ટ્રા પે કરો છો? તો એ તમારી અધર કોસ્ટ છે, તમારા અધર એક્સપેન્સ છે. અને આનો ટોટલ એક્સપેન્સ એટલે ટોટલ કોસ્ટ થાય. ઘણી બધી વાર આપણે જે છે કોઈથી ગુડ્સ પરચેસ કરતા હોય તો ગુડ્સ 50 રૂપીઝનું છે, ગુડ્સ 50નું છે, પણ ટ્રાન્સપોર્ટેશનના 5 છે, પેકિંગના 5 રૂપીસ છે, ટેક્સ 10 રૂપીસ છે, ટોટલ એ ગુડ્સ આપણને કેટલામાં પડશે? 70. તો આપણે બધાને શું એવું કહેશું કે ભાઈ મને 50નું ગુડ્સ આવ્યું છે? નહીં. એ ગુડ્સની કોસ્ટ શું છે? એ ગુડ્સની કોસ્ટ છે 70 રૂપીસ. આપણે બધાને 70નું કહેશું કે નહીં? આપણે નવો ફોન લાવ્યો ને તારો કવરના પૈસા એડ કરીને કહીએ, ટફન ગ્લાસના પૈસા એડ કરીને કહીએ. આપણે બધામાં કોસ્ટમાં જે છે અલગ અલગ એક્સપેન્સીસ એડ કરીએ છીએ ને પછી જ પ્રાઇસ ડિલિવર કરીએ છીએ. ઓકે, ડાયરેક્ટ એમ કહ્યું કે ના કાર તો 9.99 લાખની જ છે. આ તો જસ્ટ કસ્ટમરને અટ્રેક્ટ કરવા માટે આ રીતની એડવર્ટાઇઝમેન્ટ હોય. બાકી તમે ત્યાં જઈને જુઓ ને તો એકચ્યુઅલી એનો પ્રાઇસ કેવો હોય છે, આખો ડિફરન્સ હોય છે. હા, SBIમાં જે છે ને અલગ અલગ ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ હોર્ડિંગ મારેલા છે SBI બેંકના સબસે સસ્તા લોન, 5 દિનમાં લોન, તુરંત લોન. એકવાર લેવા જ જજો. આપણી જેવા મિડલ ક્લાસ માણસો, અપર ક્લાસની વાત તેને સામે આલીને દેવા આવે. મિડલ ક્લાસ ધક્કા ખવડાવીને હેરાન કરી નાખશે સાહેબ. તમારા એનો કોઈ પ્રોબ્લેમ નથી, એ સિસ્ટમથી કામ કરે છે. એમને ડોક્યુમેન્ટની નીડ હોય છે, તમે બધા ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરો તમને 5 ડેઝમાં આપે જ છે લોન. બટ એનો જે પ્રોસેસિંગનો ટાઈમ છે આ બધું જે છે જોઈને પછી ડિસાઇડ થતું હોય છે. કોસ્ટ ટુ પ્રોડ્યુસ એની પ્રોડક્ટ ઓર ધ
provide any services whether expenses are required, the sum of the expenses is cost. જેનો બધો સમ છે ને ઇટ્સ કોલ્ડ કોસ્ટ. તમે કોઈ આ કેલ્ક્યુલેટર બનાવો છો તો આ કેલ્ક્યુલેટર બનાવવા માટે જે છે એ મશીન છે, મશીનનું મેન્ટેનન્સ છે, સ્વિચ છે, દેન આફ્ટર ડિસ્પ્લે છે, દેન આફ્ટર અલગ અલગ જે છે એ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ છે, લેબર સેલરી છે, લેબર વેજીસ છે, પેકિંગ ચાર્જિસ છે, મટીરિયલ છે, એડવર્ટાઇઝમેન્ટ છે, આ બધાનો એક્સપેન્સનો ટોટલ કરી અને પછી જે છે આની કોસ્ટ આવતી હોય છે કે ભાઈ આની કોસ્ટ જે છે એ બધું ટોટલ થયું ને તો આ કેલ્ક્યુલેટર આપણને 100 રૂપીસમાં રેડી થઈ જાય તો આપણે એને કેટલામાં સેલ કરવું જોઈએ કે 120, 150, પછી તમારો જેવો માર્જિન તમે એ રીતે સેલ કરી શકો છો. ઓકે, એટલે કોસ્ટ જે છે એ તમને સમજાણું હશે એ બી એક હું હોપ રાખી શકું છું. ઓકે, કોસ્ટ જોઈ લો, એક્ઝામ્પલ જોઈ લો, તેના આફ્ટર જો આપણા પાસે ટાઈમ અવેલેબલ હશે તો આપણે વાઉચર ઉપર જશું. સમજો છો કોસ્ટ એકચ્યુઅલ છે શું, ટોટલ જે છે એ જે થાય છે ઇટ્સ કોલ્ડ કોસ્ટ. ખાલી રો મટીરિયલના અમાઉન્ટ નથી કેલ્ક્યુલેટ થતું, એના અંદર જે છે એ બીજા પર્ટિક્યુલર બધા પોઈન્ટ જે છે કેલ્ક્યુલેટ કરી જેના આફ્ટર જે છે આપણે કોસ્ટ ડિસાઇડ કરતા હોઈએ છીએ, જેના આફ્ટર આપણે કોસ્ટ ડિસાઇડ કરતા હોઈએ છીએ. ઓકે, આઈ હોપ કે કોર્સ જે છે ક્લિયર થઈ ગયો છે. નેક્સ્ટ લેક્ચરમાં વાઉચર સ્ટાર્ટ કરીશું. ઓકે, આજની સમરી જોઈ લઈએ, ધેન આફ્ટર નેક્સ્ટ લેક્ચર આપણે સ્ટાર્ટ કરીશું. પણ ક્યારે? જે કે હવે જ્યારે તમારી ડેટ હોય ત્યારે, અત્યારે જ ન હોય કાંઈ. ફિઝિકલ હોય તો આપણે લઈએ વધારે લેક્ચર, મજા આવે. અકાઉન્ટ્સને છે ને લવ કરજો. હા, જેટલું એમના પ્રેમમાં પડશો ને અકાઉન્ટ્સની વાત કરું છું, એટલું જે છે તમારું સ્ટ્રોંગ અકાઉન્ટ્સ થશે. સમજો છો? આજના જે આપણો ટોપિક છે ડેટર્સ. ડેટર્સ એટલે શું? ડેટર્સ એટલે આપણે અમાઉન્ટ લેવાની. ક્યારે લેવાની? ક્રેડિટ ગુડ્સ સેલ કર્યો હોય ત્યારે. ક્રેડિટર્સ એમાઉન્ટ આપણે શું કરવાની? પે કરવાની. ક્યારે કરવાની? ક્રેડિટ ગુડ્સ પરચેસ કર્યો હોય ત્યારે. બિલ્સ રિસીવેબલ રિટર્ન ડોક્યુમેન્ટ ઓફ ડેટર્સ. બિલ્સ પેએબલ ઓલ્સો રિટર્ન ડોક્યુમેન્ટ ઓફ ક્રેડિટર્સ. ઓકે, then receivable payable receivable payable then cost આટલા પોઈન્ટ જે છે આપણે 7 પોઈન્ટ ટોટલ ડિસ્કશન કર્યા. ડેટર્સ, ક્રેડિટર્સ, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ, રિસીવેબલ પેએબલ એન્ડ કોસ્ટ. રિસીવેબલ એટલે અમાઉન્ટ જે છે રિસીવ કરવાની કોઈ બી રીઝન થ્રુ હોય. પેએબલ મીન્સ અમાઉન્ટ પે કરવાની. કોસ્ટ મીન્સ જે છે પર્ટિક્યુલરલી જે તમારું રો મટીરિયલ્સ ટુ ફિનિશ ગુડ્સમાં જે કન્વર્ટ થાય છે ત્યાં સુધીનું જે ટોટલ એક્સપેન્સીસ છે ઇટ્સ કોલ્ડ કોસ્ટ. SLP યાની કે નેક્સ્ટ લેક્ચર છે તમારો. આ લેક્ચર પૂરો થાય, આ લેક્ચર પૂરો થાય પછી 1:30 to 2:30 એમના અંદર તમારે જે છે એ આ પોઈન્ટ્સ ઇન બ્રીફ જે છે એ લખી અને મેલ કરવાના છે. હોમવર્કમાં આ પોઈન્ટ્સનું જે છે એ લર્નિંગ વર્ક કરવાનું છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.